ચાલો એક વિચાર કરીએ. માની લો કે તમારી પાસે દુનિયાના સૌથી શક્તિશાળી મશીનનો નકશો છે, એની બ્લૂપ્રિન્ટ. પણ જ્યાં સુધી તમે એને ચાલુ ન કરો ત્યાં સુધી એ શું છે? બસ એક કાગળનો ટુકડો જ ને. આજે આપણે બસ એ જ ક્ષણની વાત કરવાના છીએ. એ ક્ષણ જ્યારે ભારતનું બંધારણ, જે એક પુસ્તકમાં બંધ હતું, એમાંથી બહાર આવીને દેશની જીવંત, ધબકતી વાસ્તવિકતા બન્યું. અને જુઓ, આ વાત એકદમ સાચી છે. બંધારણ સભાએ ખરેખર વર્ષોની મહેનત પછી એક જટિલ મશીન બનાવ્યું હતું. પણ મશીન ત્યાં સુધી નકામું જ કહેવાય જ્યાં સુધી તમે એનું ઓન બટન ના દબાવો. તો ચાલો આપણે એ ઓન બટન દબાવવાની આખી પ્રોસેસને સમજીએ. તો જુઓ, કોઈ બંધારણને જીવંત કરવું એ કોઈ એક જ દિવસની ઘટના નથી. એ એક આખી પ્રક્રિયા છે. અને એના મુખ્યત્વે 3 તબક્કા છે. પહેલું, સ્વીકૃતિ, એટલે કે બધા લોકો અંતિમ ડ્રાફ્ટ પર સહમત થાય. બીજું, અધિનિયમન, જે તેને કાયદાકીય મોહર મારે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, અમલીકરણ, એટલે કે જ્યારે એ ખરેખર લાગુ થાય. કારણ કે અમલીકરણ વગર સારામાં સારું બંધારણ પણ માત્ર એક કાગળ જ છે. તો ચાલો આપણે સીધા એ ટાઈમલાઈનમાં જઈએ અને જોઈએ કે આ મહાન રાષ્ટ્રને ચાલુ કરવાની પ્રક્રિયામાં કઈ 3 તારીખો સૌથી મહત્વની હતી. આ કોઈ સામાન્ય તારીખો નથી સાહેબ. આ તારીખો દેશનું ભવિષ્ય નક્કી કરી રહી હતી. અહીં આખો ક્રમ છે. ધ્યાનથી જોજો. 26 નવેમ્બર 1949 એ દિવસે બંધારણનો સ્વીકાર થયો. જાણે ભારતે કહ્યું, હા, આ જ અમારું માળખું છે. એ પછી આવી 24 જાન્યુઆરી 1950, ત્યારે બંધારણ સભાના સભ્યોએ તેના પર સહી કરી, જે એક સામૂહિક સંમતિનું પ્રતીક હતું. અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ, 26 જાન્યુઆરી 1950, જ્યારે બંધારણ સંપૂર્ણપણે અમલમાં આવ્યું અને ભારત એક ગણતંત્ર બન્યું. પણ સવાલ એ થાય કે 26 જાન્યુઆરી જ કેમ? આ તારીખ એમ જ નથી પસંદ કરાઈ. આની પાછળ એક ઊંડો ઐતિહાસિક અર્થ છે. આ તારીખ પસંદ કરવામાં આવી હતી 1930ના એ દિવસને યાદ કરવા માટે, જ્યારે ભારતે પહેલીવાર પૂર્ણ સ્વરાજ, એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. એટલે કે સ્વતંત્રતા સંગ્રામની ભાવનાને સીધી બંધારણીય વાસ્તવિકતા સાથે જોડી દેવામાં આવી. હવે અહીં એક વાત છે જે ઘણા લોકોને કન્ફ્યુઝ કરે છે. એને આપણે જરા સાફ કરી લઈએ કે ભાઈ, 1947માં જે આઝાદી મળી અને 1950માં જે ગણતંત્ર બન્યું, એમાં ફરક શું? જુઓ, 1947માં આપણે બ્રિટિશ શાસનમાંથી તો મુક્ત થયા. પણ 1950માં શું થયું? એ થયું કે આપણા દેશના જે વડા હતા એ હવે કોઈ બ્રિટિશ રાજા કે રાણી નહીં, પણ આપણા પોતાના લોકો દ્વારા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. બસ આ જ છે ગણતંત્રનો અસલી મતલબ. ઓકે, તો આપણે જાણી લીધું કે ક્યારે થયું. પણ હવે સવાલ એ છે કે 26 જાન્યુઆરી 1950ની સવારે ખરેખર બદલાયું શું? આ ફક્ત કેલેન્ડરમાં તારીખ બદલાઈ એટલી વાત નહોતી. આ એક આખા દેશનું રાતોરાત થયેલું મૂળભૂત પરિવર્તન હતું. સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર આવ્યો દેશના સ્ટેટસમાં. 1947ના કાયદા પ્રમાણે ભારત હજુ પણ બ્રિટનનું એક ડોમિનિયન ગણાતું હતું. એટલે કે બ્રિટનના તાજ સાથે આપણું એક સાંકેતિક જોડાણ હતું. પણ 1950 પછી એ બધું જ પૂરું. ભારત સંપૂર્ણ રીતે એક સાર્વભૌમ ગણતંત્ર બન્યું, જે કોઈપણ બહારની સત્તાથી સંપૂર્ણપણે આઝાદ હતું. બીજો જે મોટો ફેરફાર થયો એ હતો કાનૂની સત્તાનો. 1950 પહેલાં આપણા માટે સર્વોચ્ચ કોણ હતું? બ્રિટિશ સંસદ. પણ 26 જાન્યુઆરીથી પાવરનું સેન્ટર જ બદલાઈ ગયું. હવે કોઈ વિદેશી સંસદ નહીં, પણ ભારતનું બંધારણ જ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો બન્યો. પણ કદાચ સૌથી મોટો અને સૌથી ઊંડો ફેરફાર તો લોકોના જીવનમાં આવ્યો. બ્રિટિશ રાજમાં ભારતના લોકો શું હતા? પ્રજા, જેમના પર કોઈ બીજું રાજ કરતું હતું. પણ જેવું બંધારણ લાગુ થયું, એ જ લોકો નાગરિક બની ગયા. એવા નાગરિકો જેમને મૂળભૂત અધિકારોની ગેરંટી હતી. આ ખાલી શબ્દોનો ફેર નહોતો, આ એક આખી ફિલોસોફીની ક્રાંતિ હતી. બંધારણે ખાલી મોટા મોટા આદર્શો નથી લખ્યા. એ આદર્શો હંમેશા જળવાઈ રહે એના માટે એકદમ અત્યાધુનિક સિસ્ટમ પણ બનાવી છે. આ એક પ્રકારનું ઇનવિઝિબલ એન્જિનિયરિંગ હતું, જેણે દેશ માટે એક નવી ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી. આ ઓપરેટિંગ સિસ્ટમમાં 3 જોરદાર ફાયરવોલ છે.
પહેલું, સત્તાનું આડું વિભાજન, એટલે કે કાયદો બનાવનાર ધારાસભા, એને લાગુ કરનાર કારોબારી અને ન્યાય કરનાર ન્યાયતંત્ર. આ ત્રણે અલગ છે, જેથી કોઈ એક હદથી વધુ શક્તિશાળી ન બની જાય. બીજું, સત્તાનું ઊભું વિભાજન, એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પાવર વહેંચાયેલો છે. અને ત્રીજું, મૂળભૂત અધિકારો, જે સરકારને પણ નાગરિકોના હકોનું ઉલ્લંઘન કરતા રોકે છે. આ ત્રણે મળીને એક સેલ્ફ રેગ્યુલેટિંગ સિસ્ટમ બનાવે છે. હવે એક ખૂબ જ મહત્વનો સવાલ. દુનિયામાં કેટલાય દેશો આઝાદી પછી નિષ્ફળ ગયા, પણ ભારતનું આ બંધારણીય પરિવર્તન આટલું સફળ કેમ રહ્યું? ચાલો એના કારણોને જરા તપાસીએ. આ સફળતા પાછળ મુખ્યત્વે 4 કારણો હતા. પહેલું, મજબૂત સંસ્થાકીય સાતત્ય. મતલબ કે આપણે ઝીરોમાંથી શરૂઆત નહોતી કરી. આપણી પાસે અંગ્રેજોના સમયની વહીવટી સિસ્ટમનો પાયો તૈયાર હતો. બીજું, આ એક ધીમું અને ક્રમિક પરિવર્તન હતું. રાતોરાત કોઈ અંધાધૂંધી નહોતી થઈ. ત્રીજું, બંધારણે એકદમ સ્પષ્ટ કરી દીધું કે અંતિમ સત્તા કોની પાસે છે, એટલે કોઈ ગૂંચવણ જ નહોતી. અને સૌથી અગત્યનું, ચોથું કારણ, એ સમયના નેતાઓ પર લોકોને એટલો બધો વિશ્વાસ હતો કે એણે આખી પ્રક્રિયાને એક મજબૂત કાયદેસરતા આપી. તો અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. શું 1950માં બંધારણનો અમલ એ આપણી આઝાદીની લડાઈનું છેલ્લું ચેપ્ટર હતું? કે પછી એ રાજકીય આઝાદીથી આગળ વધીને કાયદાના શાસન તરફની એક બિલકુલ નવી સફરનું પહેલું પગલું હતું? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું.